પંચમહાલ જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે વધુ એક બોગસ તબીબ શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાં દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા દવાઓના જથ્થા સાથે એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પરપ્રાંતીય જેઓ કોઈ પણ જાતની ડિગ્રી વગર જ પોતાના દવાખાના ખોલીને ગામડાઓની ગરીબ અને અભણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરીને એલોપેથી દવાઓ આપીને તેમના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે પંચમહાલ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આવા પરપ્રાંતીય બોગસ તબીબો દ્વારા ચલાવવામાં આવતા દવાખાના ઉપર વારંવાર રેડ કરીને ડિગ્રી વગરના બોગસ તબીબોને પકડી પાડવામાં આવે છે। ત્યારે આજે પણ શહેરા તાલુકાના નવા વલ્લભપુરા ગામેથી વધુ એક પરપ્રાંતીય ડિગ્રી વગર બોગસ તબીબ દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઈ અને તેમની ટીમ દ્વારા બોગસ તબીબના દવાખાના ઉપર રેડ કરીને એલોપેથી દવા અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળીને કુલ ₹69696ના મુદ્દામાલ સાથે પશ્ચિમ બંગાળના રહેવાસી તાપન સદાનંદભાઈ સરકારને પકડી પાડીને શહેરા પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।